આજે 6 મે 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. અતોલ દુઃખ આવી પડે જ્યારે, તે તો ન સેવાય તન. તેમાં કાયર થઈને કેદી, ન બોલે દીન વચન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ આખ્યાનનું આ પદ તમામ સાધકો, સંતો, સત્સંગી ભક્તો, મુમુક્ષુઓને આધ્યાત્મિક માર્ગમાં વધુમાં વધુ ગતિથી આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ એના માટે ધીરજરૂપી પેટ્રોલની જરૂર છે. ધીરજ હશે તો સેવા થશે, ભક્તિ થશે, સત્સંગ થશે, કથા વાર્તા થશે, સુખ દુઃખ અને માન અપમાનના પ્રસંગો પણ સહન થશે. દુઃખ આ દુનિયામાં જેણે જેણે જન્મ લીધો છે એને અવશ્યપણે ઓછા વધતા પ્રમાણમાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જ કારાગૃહમાં થયો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન હોવા છતાં પણ એમને 14 વર્ષના માટે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને વનમાં ભટકવાનો વારો પણ આવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ કહો, ભગતજી મહારાજ કહો, યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ કહો, સ્થૂળ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો એમના જીવનની અંદર પણ અપમાન થયા છે, દુઃખો આવ્યા છે, પરંતુ એમણે ક્યારેય પણ દીન વચન ઉચ્ચાર્યું નથી. ભગવાનને એવું નથી કહ્યું અમને શા માટે દુઃખી કરો છો. ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, ભક્ત વત્સલ છે. ભક્તને ભક્ત બનાવવા માગે છે, સાધુને સાધુ બનાવવા માગે છે. તમામના જીવનની અંદર આધ્યાત્મિકતા ઓપવા માગે છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માગે છે. અને જ્યાં સુધી કોઈ પણ ભક્ત કસાયને કસણીમાં ન આવે ત્યાં સુધી એનું ઘડતર નથી થતું. ઘડતર માટે અને ચણતર માટે વ્યક્તિએ પીસાવવું પડે છે, દુઃખો અને અપમાન સહન કરવા પડે છે. ભક્તમાં અને સંસારી સામાન્ય કક્ષાનો જીવાત્મા હોય એ બંનેના જીવનની અંદર બાહ્ય રીતે દુઃખ, અપમાન, તિરસ્કાર જેવું આપણને દેખાય છે, પરંતુ બંનેની સમજણની અંદર જમીન આસમાનનો તફાવત છે. કારણ કે ભક્ત એમ માને છે કે હું ભગવાનના શરણમાં ગયો છું, ભગવાનના 1000 હાથ મારા માથા પર બિરાજમાન છે, ભગવાન મારા થયા છે અને હું ભગવાનનો થયો છું. કાળ, કર્મ, માયા, સ્વભાવ, પ્રકૃતિ કોઈના બાપની તાકાત નથી કે મને દુઃખી કરી શકે, મારો અપમાન તિરસ્કાર કરાવી શકે. ભગવાન પોતે કૃપા કરીને મારો ઘડતર કરવા માટે, મને ભક્ત બનાવવા માટે આધ્યાત્મિક ગુણો ઉત્કૃષ્ટ પ્રકારના મારા જીવનની અંદર આત્મસાત થાય એના માટે જાણી જોઈને ભગવાન મારી કસરણી કરે છે, કસોટી કરે છે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે મહેળાવની પ્રાર્થનામાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી, હે શાસ્ત્રીજી મહારાજ, હંમેશા તમારી કસણીમાં રહેવાય એવા ગુણ આપજો. સૌથી પહેલી પ્રાર્થના અને પહેલો શબ્દ કસણી છે. સુખ દુઃખના પ્રસંગો, માન અપમાનના પ્રસંગો, દેહમાં રોગ આવે તેવા પ્રસંગો આપણે ધાર્યા ના હોય, કલ્પના ન કરી હોય, સ્વપ્નમાં વિચાર પણ ન કર્યો હોય, એવી ઘટના આપણા જીવનની અંદર બને અને એની અંદર આપણને સ્થિરતા રહે, ધીરતા રહે, ગંભીરતા રહે, નિષ્ઠામાં પરિપક્વતા બની રહે, ક્યારેય પણ સત્સંગ મૂકીને પાછા જવાનું મન ન થાય, અથવા તો એવો મોડો વિચાર પણ ના આવે કે ભગવાને આવું કેમ કર્યું. તો ભક્ત પણ આ સમજણ સાથે ભગવાનને કરતા હરતા માનીને સહન કરે છે. મહારાજના સમયની અંદર અમુક સંતો એવા પણ હતા, એક સંતને પગમાં કંઈ ઘા વાગ્યો હતો ને એ ઘા પાક્યો અને એની અંદરથી જીવડા પડ્યા. કે જ્યાં બેઠા હોય ત્યાં તમે જોઈ શકો એવા ઘાવની અંદર જીવડા ખદબદતા હોય અને એમાંથી થોડા જીવડા નીચે પડે ત્યારે આ સાધુ પોતે નીચે પડેલા જીવડાને, જંતુને ઉઠાવીને એ ઘા ઉપર મૂકે અને કહે કે લે, એ તેરા ખાજ હૈ, તું નીચે ક્यों गिरता है. આવી પ્રકારના શબ્દો એના મુખમાંથી આવતા અને દીન વચન ક્યારેય પણ ઉચ્ચારતા નહોતા. એની પાછળનું કારણ કે આ દુઃખ છે તે દેહનું છે, હું તો આત્મા છું અને દુઃખ આપવાવાળા અને મારો દેહભાવ ટાળવાવાળા મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે. એટલે આવી પ્રકારની દુઃખદ પરિસ્થિતિમાં પણ આનંદમાં અને અલમસ્તાઈમાં રહેતા હતા. જ્યારે સંસારી જીવને અપમાન કરે, તિરસ્કાર કરે, બીમારી આવે, કોઈ હળધૂત કરે, ખાવા ન મળે, એવા પ્રસંગની અંદર એને પણ સહન તો કરવું જ પડે છે. પોતાના પૂર્વકર્મના અનુસારે ઘણું બધું કષ્ટ એને સહન કરવું પડે છે, પણ નાદાર થઈને સહન કરે છે, નાસીપાસ થાય છે, હતાશા આવે છે, અશાંતિ છે, એ પણ સહન કરે અને ભગવાનનો ભક્ત પણ સહન કરે. બંનેના સહન કરવાની ક્રિયાના પાયામાં આકાશ પાતાળનું અંતર છે. પ્રહલાદજીએ ક્યારેય ફરિયાદ નથી કરી. તુકારામના ગળાની અંદર રીંગણા બટાટાની માળા પહેરાવી, અવળા ગધાડે બેસાડી, મુંડન કરાવી, ચૂનો લગાવીને આખા ગામમાં એની ફેરી કાઢી, તો પણ પહેલા જેવો આનંદમાં હતા એવા જ એક પ્રકારના આનંદની અંદર એની પત્નીએ પૂછ્યું કે આપણે કીડી જેવા જીવને પણ નથી દુખવતા, તેમ છતાં પણ આપણું આવું ભયંકર અપમાન ભગવાને કેમ થવા દીધું. તુકારામના શબ્દો સાંભળવા જેવા છે. ગાંડી, ભગવાન કોઈનું અહિત કરતા નથી. ભગવાનના રોમ રોમમાં એવી ભાવના રહેલી છે કે ભગવાન સૌનું ભલું કરો. આપણે ભગવાનનું નામ લઈએ, માળા કરીએ, ભજન કરીએ, થાય તેવી સેવા કરીએ, પવિત્ર જીવન જીવીએ. આપણા માટે જે કંઈ કરવું છે આપણા ભલા માટે કરવું છે. તું સાંભળી લે. તને ખબર છે આપણે ગરીબ અવસ્થામાં છીએ, નાની સરખી ઘાસની કુટિયામાં રહીએ છીએ અને આપણને પૈસા નથી એટલે મારા માથાના વાળ એટલા લાંબા, દાઢીના વાળ વધી ગયા હતા. એ મુંડન કરાવવાના, દાઢી કરાવવાના પૈસા મારી પાસે નહોતા. ભગવાને કૃપા કરી કે વગર પૈસે મારું મુંડન થઈ ગયું, દાઢી થઈ ગઈ. અને એટલું જ નહીં, આપણે ક્યારેય પણ સાબુથી સ્નાન નથી કરતા. મારા માથામાં ખોડો થયો હતો, ટોલા પડ્યા હતા. આ ચૂનો લગાવ્યો એટલે ખોડો સાફ. અને બીજી કૃપા ભગવાને આપણા ઉપર એ કરી
કે આપણે ગરીબ છીએ એટલા માટે છાશ ને રોટલા સિવાય ત્રીજી કોઈ વસ્તુ ખાવામાં આવતી નથી. આ ગળામાં રીંગણા બટાટાની માળા પહેરાવી અઠવાડિયા સુધી શાક ખાઈશું. ભગવાને ત્રીજી કૃપા એ કરી કે તારા અને મારા લગ્ન થયા ત્યારે આપણો વરઘોડો નહોતો નીકળ્યો, વરઘોડો નીકળ્યો. અને ચોથી કૃપા ભગવાને એ કરી, એક નયા પૈસાનો ખર્ચ કર્યા સિવાય મારા ભગતપણાની, મારા નામની જાહેરાત થઈ. સૌ કોઈ જાણતા થયા કે આ તુકારામ નામનો ભગત. કહેવાનું તાત્પર્ય, જેની પાસે સમજણ છે એની પાસે ધીરજ છે, જેની પાસે આત્મનિષ્ઠા છે એની પાસે ધીરજ છે, જે ભગવાનને કરતા હરતા માને છે એની પાસે ધીરજ છે, જે પોતાના દેહથી જુદો વર્તે છે અને જગતના પંચ વિષયની આસક્તિ નથી રાખતો એનામાં છે ધીરજ છે. અને ધીરજ જ્યારે હોય ત્યારે એ કોઈ પણ વખત કોઈ પણ પ્રસંગોમાં દીન વચન ઉચ્ચારે નહીં. ભગવાન કરે તે ભલા માટે, મન તો શોક કરે છે શા માટે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.